પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથારોથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ અને આપનો હૃદયથી આવકાર કરીએ છીએ. આપ સર્વે તંદુરસ્ત સાજા સમા હશો એવી પિતા બાપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. વિશેષ આજનો આ સમય છે જે આપણા નિત્ય ક્રમ પ્રમાણે કે જીવંત વચનો જે આપણા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આપણે વાંચીએ છીએ એ વાંચવા માટેનો. ત્યારે એક ટૂંકી પ્રાર્થના કરતાં આપણે આજના આ જીવંત વચનોમાં જઈશું. હે સનાતન પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમને અત્યારે સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચનો વાંચવાની માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ વચનો પર તમારો પુષ્કળ આશીર્વાદ, તમારી કૃપા આપજો અને આ વચનો સમજવાને જ્ઞાન બુદ્ધિને ડપણ આપજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. પવિત્ર પુસ્તકમાંથી બીજો કાંડ અને તેનો 8મો અધ્યાય. સુલેમાનની સિદ્ધિઓ. જે 20 વર્ષમાં સુલેમાન યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ બાંધી રહ્યો ત્યાર પછી હીરામે જે નગરો તેને આપ્યા હતા તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયેલી લોકોને વસાવ્યા. પછી સુલેમાને હમાત સોબા ઉપર ચઢાઈ કરીને તેને જીતી લીધી. તેણે અરણ્યમાં તાદમોર તથા હમાતના ભંડારના સર્વ નગરો બાંધ્યા. વળી તેણે ઉપલું બેથ હોરોન તથા નીચલું બેથ હોરોન બાંધ્યું ને કોટ, દરવાજા તથા ભૂંગળોથી તેઓને સુરક્ષિત કર્યા. બાલાક તથા ભંડારના જે સર્વ નગરો સુલેમાનના પોતાના હતા તે, તેના રથોના સર્વ નગરો, તેના સવારોના નગરો તથા પોતાની મોજને માટે યરૂશલેમમાં, લબાનોનમાં ને પોતાની હકૂમતના સર્વ દેશોમાં જે નગરો બાંધવા ચાહ્યા તે સર્વ તેણે બાંધ્યા. હિત્તીઓ, અમોરીઓ, પરિજ્યો, હિવીઓ તથા યબૂસીઓમાંના જે બાકી રહ્યા હતા અને જેઓ ઇઝરાયેલ વંશના નહોતા તેઓના વંશજોમાંના કેટલા તેઓની પાછળ દેશમાં બચી રહ્યા હતા અને જેઓનો ઇઝરાયેલી લોકોએ નાશ કર્યો નહોતો તેઓને માટે સુલેમાને વેઠ નાખી. અને આજ સુધી એમ જ છે. પણ સુલેમાને પોતાના કામને માટે ઇઝરાયેલી લોકોમાંથી કોઈને વેઠ્યા કર્યા નહીં. પણ તેઓ તો લડવૈયા, સરદારો તેમજ તેના રથોના તથા સવારોના ઉપરી હતા. લોકો ઉપર અધિકાર ચલાવનાર સુલેમાન રાજાના મુખ્ય અમલદારો 250 હતા. સુલેમાને ફારૂની પુત્રીને માટે જે મહેલ બંધાવ્યો હતો ત્યાં તે તેને દાઉદનગરમાંથી તેડી લાવ્યો. તેણે કહ્યું, જે સ્થળમાં યહોવાનો કોષ આવ્યો છે તે પવિત્ર છે, માટે મારી પત્ની ઇઝરાયેલના રાજા દાઉદના મહેલમાં રહેશે નહીં. ત્યાર પછી પરસાની સામે યહોવાની જે વેદી સુલેમાને બાંધી હતી તે ઉપર યહોવાની તે દહ્યાર્પણો ચઢાવતો હતો. દરરોજના કાર્યક્રમ પ્રમાણે શાબાતોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા મુકરર પર્વોએ એટલે વર્ષમાં 3 વાર, 2 ખમી રોટલીના પર્વમાં, સપ્તાહોના પર્વમાં તથા માંડવાઓના પર્વમાં મૂસાની આજ્ઞા પ્રમાણે તે અર્પણ કરતો. તેણે દરરોજના કાર્યક્રમ પ્રમાણે પોતાના પિતા દાઉદના વિધિ પ્રમાણે યાજકોના કામ પર વારા પ્રમાણે નિયુક્ત કરેલી ટોળીઓને, લેવીઓને પોતાના કામ ઉપર એટલે સ્તોત્ર ગાવા તથા યાજકની સેવા કરવા માટે ઠરાવ્યા. વળી દરેક દ્વાર આગળ વારા પ્રમાણે દ્વાર પાડવાની નિયમ, કેમ કે ઈશ્વરભક્ત દાઉદે એવી આજ્ઞા કરી હતી. કોઈ પણ કામ સંબંધી અથવા ભંડારો સંબંધી યાજકો તથા લેવીઓને રાજાએ જે આજ્ઞા આપેલી હતી તેની તેઓ અવગણના કરતા નહીં. યહોવાના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી તે પૂરું થયું ત્યાં સુધીનું સુલેમાનનું સર્વ કામ તૈયાર થયું હતું. એ પ્રમાણે યહોવાનું મંદિર પૂરું થયું. ત્યાર પછી સુલેમાન અદોમ દેશમાં સમુદ્ર કાંઠા પરના એસ્યોન ગેબેર તથા એલોત ગયો. હીરામે પોતાના ચાકરોની મારફતે વહાણો તથા સમુદ્રના ભૂમ્યા નાવિકો તેની પાસે મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકોની સાથે ઓફીર ગયા ને ત્યાંથી 450 તાલંત સોનું લાવીને સુલેમાન રાજાને તે આપ્યું.
પ્રભુ તેના જીવન વચ્ચેને પુષ્કળ આશીષ તેને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવી હોવા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ છીએ બાપ. તમને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે આ પૃથ્વી પરના સર્વ દેવોને તમે ઉત્તમ દેવ છો બાપ. હે પિતા બાપ, આજના દિવસે અમે જે આ જીવંત વચનો તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી જે અમને મળ્યા છે, જે અમે વાંચ્યા, એ વચનોને આશીર્વાદિત કરજો બાપ. એ વચનો સાંભળનાર સગળા શ્રોતાજનોની પર તમારી કૃપા, દયા, ભલાઈને તમારી આશીષની વર્ષા થવા દેજો પિતા. તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરજો બાપ. કોઈ પણ ભાઈ કે ભાઈ બીમાર હોય, તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો બાપ. અકસ્માતે ઘાયલ લોકોના ઘાવોને તમે રૂઝવો બાપ. ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ, અને તેઓના આંસુ લૂછાય એવી કૃપા તમે થવા દો પિતા. વિશેષ પિતા બાપ, આ વચનો સાંભળીએ અને સાંભળીને અમે એને ભૂલી ન જઈએ, અને એક કાને સાંભળીને બીજા કાને કાઢી ન નાખીએ, પણ આ વચનો સમજીએ અને જીવનમાં ઉતારીએ, અને એ પ્રમાણે જીવન જીવવાને માટે તમે અમને દોરો, ચલાવો અને વાપરો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને આ દેશની જવાબદારી અદા કરવાને માટે શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિને ડાપણ પૂરા પાડો બાપ. અમે જાણીએ છીએ, નથી જાણતા અન્ય ઘણા લોકો જેઓ હજુ પણ તમારા નામ જાણતા નથી, ઓળખતા નથી. એવા લોકોને પણ પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓના હૃદયોને સ્પર્શો અને તેઓ તમારા માર્ગો જાણે અને તમારી સમક્ષ આવે અને તમારા બાળકો બને, તમારો સ્વીકાર કરે એવી પણ કૃપા તમે થવા દેજો બાપ. વિશેષ પિતા બાપ, જે પણ કુટુંબની અંદર કે જે પણ ઘરની અંદર કચ્ચા કંકાસ ક્લેશનો આત્મા હોય, એ ઘરની અંદર તમારો શાંતિનો આત્મા મોકલો અને ત્યાં આગળ તમારી શાંતિ પ્રસરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. કપરા સમયમાં અમે જીવી રહ્યા છીએ પિતા બાપ, પણ અમે ડરી ન જઈએ, અમે ડરપોક ન બનીએ, કેમ કે તમે કહ્યું છે કે મારા આવવા અગાઉ તમે આ સગળું જોશો, અને પિતા બાપ અમે જોઈ રહ્યા છીએ, અને એથી જ અમે માનીએ છીએ પિતા બાપ કે તમારું આવવું ખૂબ જ નજીક છે, અને તમે જ્યારે પણ આવો ત્યારે અમે તમને મળવાને હરદમ તૈયાર હોઈએ. તેને માટે પણ તમે અમને તૈયાર કરો બાપ. તમારા વચનોને અંદર જીવવાને માટે પિતા બાપ અમને તમે રસ્તો બતાડો, અને એ રીતે પણ પિતા બાપ અમે તમારા બાળકો બને એવી કૃપા તમે થવા દેજો બાપ. અમે આથી જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ. ત્યારે પિતા બાપ અમારા પાપોની અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરજો પિતા. સગળા લોકોની પર તમારી આશીષ, તમારી કૃપા, દયા, ભલાઈ આવવા દેજો બાપ. અને પિતા બાપ, આ અમારી સગળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર, અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત, જે કાલબાઈના પાર પર વિંધ્યા ક્રૂસે જડાયા, દટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, એવા જીવન પિતા બાપના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન.